રામેશ્વર સત્સંગ મહિલા મંડળ અમરેલી. આ બહેનો બપોરના 3 વાગ્યાના આવી નિસ્વાર્થ ભાવે ગાય કૂતરાના લાડવા બનાવી રહ્યા છે. આ લોકો દર વર્ષે આવું સરસ કાર્ય કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. બધા બહેનો ઘરનું કામકાજ છોડી અને આ જો 30 મણ લાડવા બનાવેલા છે ગાય કૂતરા માટે. આપ જોઈ શકો છો. અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને ઘણું આ રામેશ્વર મંડળ ઘણી આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. જે હોય છે એને ગરીબ કન્યાઓ હોય છે એના લગ્ન કરાવી આપે છે. આવા સરસ કાર્યો બધા કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. આ જો લાડવા મસ્ત બનાવ્યા છે. આપણને ખાવાનું મન થાય ને એવા લાડવા બનાવ્યા છે. જો મકર સંક્રાંતિ નિમિત્તે ખાસ આ લોકોની સેવા છે. ખરેખર આ સેવાને બિરદાવો. રામેશ્વર સત્સંગ મંડળ અમરેલી મહિલા મંડળ. આવો જય સિયારામ. રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રમવાડી અમરેલી. મારું નામ રસીલાબેન કાળુભાઈ પરમાર. અમે આવા સરસ કાર્ય કરીએ સહી, પણ નાના સહી. જેમ ઓલી ખિસકોલી હતી, સેતુબંધ બંધાતો હતો અને ખિસકોલી નાનું કામ કરતી હતી, એમ અમારું રામેશ્વર મંડળ નાનું કામ કરે છે. બહુ મોટું કરે છે. રસીલાબેન બોલી લો 2 મિનિટ. આવો જય સિયારામ. જય સિયારામ. આજે અમારું રામેશ્વર સત્સંગ મંડળ એ 3 વાગ્યાના ગાયોના માટે લાડવા મકર સંક્રાંતિ છે એ નિમિત્તે અમારા રામેશ્વર મંડળે આયોજિત. એવું છું તો ભાવ છો તો અમારે આયા મંડળની અંદર ગાયોના લાડવા કરવા છે. 2 વર્ષનો સંકલ્પ હતો પણ મારી ગૌ માતાએ પૂરો કર્યો. અમારે 2-3 મણ લાડવા કરવા હતા, 30 મણ લાડવા થયા. આવો જય સિયારામ. રામેશ્વર મંડળ આવા કામ કરે છે. જ્યારે કોઈ અમરેલીની અંદર કોઈ પણ સેવામાં અમને પૈસા આપે એમાં એની સાઈન થાય છે. અમારો નિસ્વાર્થ આ બધી બહેનો લગભગ 100 બહેનો એ વાળ્યા છે લાડવા. એટલી બહેનો હતી. આવતા ગયા જાતા ગયા. આવો જય સિયારામ.